રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ નગરપાલિકામાં સત્તા પ્રાપ્ત કરવા માટે કમર કસી રહ્યા છે। વધુ વિગતો સાથે જોઈએ મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ। રાજકોટના જેતપુરની અંદર પણ તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોડ લગાવવાનું શરૂ કર્યું છે। ત્યારે મતદારોને રીઝવવા માટે થઈને તમામ પક્ષો દ્વારા વિકાસના વચનો આપવામાં આવી રહ્યા છે। જો કે જેતપુરમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પીવાના શુદ્ધ પાણી તથા સફાઈ સહિતની અનેક સુવિધાઓ આપવામાં ભાજપ નિષ્ફળ ગઈ હોય તેવા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। કોઈ પાંચ સુવિધા એવી સારી નથી બતાવી કે ભાજપના અત્યાર સુધીના શાસનની અંદરમાં। અત્યારે રોડ રસ્તામાં જોઈએ તો ગટરના ઢાંકણા હોય એ પણ તૂટી ગયેલા, અસંખ્ય અકસ્માતો તેને કારણે થયા છે અને રોડ એવા બનાવવામાં આવ્યા છે દર ચોમાસામાં મોટા ભાગના લોકોની ગાડીઓ સ્લીપ થઈ છે, પૈડાના હાડકાના ભાંગ્યા છે। આવડા મોટા શહેરની અંદર જે લોકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, પાણીની, રોડની, રસ્તાની, લાઇટની, જાહેર શૌચાલય હોવા જોઈએ, વોર્ડે વોર્ડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોવી જોઈએ, ક્યાંય તમને જોવા નથી મળતી। આ રીતે ભારતીય જનતા પાર્ટી જેતપુર શહેરને લૂંટી રહ્યું છે। ત્યાં વિકાસના નામે ઝીરો છે, કામ પૂર્ણ થવામાં સમજતું જ નથી। આમ જો તો તમે ઘણા સમયથી આ કામ ચાલુ। સામેની જ સાઈડ આપણે જાય તો જેતપુરની સિવિલ હોસ્પિટલ છે, જ્યાં ડોક્ટરોની અછતોથી માંડી અને એમ કહેવાય કે કોઈ મશીનરી કે કોઈ એવા સંસાધન નથી કે જે જેતપુરની પ્રજાને એમ કે પૂરું આપી શકે, એમ સારવાર આપી શકે। વિકાસ શબ્દ જેતપુર નવાગઢ નગરપાલિકા અને જે એની એક બોડી હતી ભારતીય જનતા પાર્ટીની, એને બોલવા માટે સરળ છે કારણ કે મફત છે વિકાસ એક શબ્દ બોલવા માટે, પણ અહીંયા કોઈ એવો વિકાસ જેવું કશું દેખાતું નથી। છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 892 કરોડના રોડ થયા। એક પણ રોડ સાજો હોય તો તમે મને બતાવી દો। જેતપુર નગરપાલિકામાં ગઈ ટર્મમાં જ ભાજપનું શાસન હતું, જ્યારે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પીવાના શુદ્ધ પાણી, સફાઈ સહિતને લઈને ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા તેમજ ભાજપના શાસનમાં થયેલ વિકાસના કામો યાદ અપાવ્યા હતા। ત્યારે રોડની વાત કરીએ તો તમામ વિસ્તારમાં સિમેન્ટના રોડ બની રહ્યા છે અને ઘણા ખરા વિસ્તારમાં રોડના કામ પૂર્ણ થઈ ગયેલ છે। બીજી વાત કરીએ તો સફાઈની વાત કરવા જઈએ તો સફાઈમાં રોજબરોજ ડોર ટુ ડોર કચરો ઉપાડવાવાળા નિયમિતપણે આવે છે। ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થઈ ગયેલ છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી। કોંગ્રેસ ચૂંટણી આવે એટલે એકને એક મુદ્દો, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડે છે। તો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? ચૂંટણી આવે અને કોઈ તમારી પાસે મુદ્દો ના હોય એટલે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ કોંગ્રેસનું કામ છે। ત્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ આક્ષેપ કરે છે। રોડ, પાણી, લાઇટ એ ત્રણની સુવિધા પૂરેપૂરી નગરપાલિકાએ પાડેલી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છેવાડાના માનવી સુધી કામ લઈને જતો હોય છે એ તમે જો તો 12 મહિના એમનું કામ ચાલુ હોય છે। અત્યાર સુધી એ ભ્રષ્ટાચાર એને કર્યા છે, એને હિસાબે તો આ દિલ્હીનું ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું, 0 સીટ આવી છે। એ જ કહી દે છે કે પબ્લિક હવે એમને સ્વીકારતી નથી અને એનાથી શું કહેવાય કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ મોટાભાગની નગરપાલિકાની બેઠકો ભાજપે કબજે કરી બિનહરીફ થઈ છે। ત્યારે હવે આગામી દિવસોમાં લોકો જેતપુર નગરપાલિકામાં સત્તાનું સુકાન કોના સિરે સોંપે છે તે જોવાનું રહ્યું। વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, જેતપુર।